અરવલ્લીમાં મેઘરજમાં કમોસમી વરસાદને પગલે માર્કેટયાર્ડમાં રહેલો મગફળીનો પાક પલળી ગયો હતો। ખેડૂતો પણ રાતના મગફળી લઈ અને માર્કેટમાં આવ્યા। તંત્ર દ્વારા વરસાદની આગાહી કરાઈ હોવા છતાં પણ યાર્ડના સત્તાધીશો દ્વારા મગફળીને ખુલ્લામાં મૂકી દેવાઈ હતી। तो आ संदर्भे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, અરવલ્લીમાં માર્કેટયાર્ડમાં રહેલો મગફળીનો પાક પલળી ગયો, ખેડૂતોને નુકસાન, શું વિગતો? એ તમે ચોક્કસ જણાવ્યું કે અરવલ્લી જિલ્લાના અંદર છેલ્લા 2 દિવસની જે આગાહી રહી છે વરસાદની, એ પ્રમાણે આજે સવારથી વહેલી સવારથી જે વરસાદ છૂટોછવાયો વરસી રહ્યો છે એના અંદર મેઘરજ યાર્ડની વાત કરવામાં, મેઘરજ યાર્ડના અંદર વહેલી સવારે વરસાદ પડ્યો અને વરસાદના અંદર સરકારની ખરીદી ચાલે છે। એના અંદર સેન્ટરો ઉપર ખેડૂતોને જે મેસેજ આપવાનો હોય છે કે ભાઈ વરસાદી વાતાવરણના કારણે માલ લઈ નહીં આવું, છતાં પણ કોઈ પણ સૂચના વગર મળી નથી આવી ગયા, એની લીધે માલ પણ પલળી ગયો છે, ખેડૂતોને નુકસાન થવાનો વારો આવે છે। આભાર રાકેશ, અમારી સાથે જોડાવા બદલ।